અમરેલી લેટર કાંડની સહાય હજી સુકાઈ નથી અને એક એવા અધિકારીને છે ત્યાં નિયુક્ત કરવામાં આવ્યા છે, તપાસ આપવામાં આવી છે. ગઈકાલે તેઓ ત્યાં સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. પાયલ ગોટીની પણ 4 કલાક પૂછપરછ કરી છે. પૂછપરછની અંદર ઘણા બધા ખુલાસાઓ થઈ શકે તેમ છે. નમસ્કાર, હું છું ઉમંગ રાવલ ને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. અને આખરે અમરેલી લેટર કાંડ શું થયું, શું થવા જઈ રહ્યું છે તેને લઈને ચર્ચા કરવા માટે અમારી સાથે છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. તેમની સાથે વાત કરીએ. સાહેબ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાહેબ, ગુજરાતના બાહોશ ગણાતા, નિર્વિવાદિત ગણાતા અને જેમના ઉપર અત્યાર સુધી કોઈ કલંક નથી લાગ્યો એવા નિર્ભીક લાય એ અમરેલી સર્કિટ હાઉસમાં કાલે પહોંચ્યા. 4 કલાક પાયલ ગોટીની પૂછપરછ થઈ. શું લાગે છે સાહેબ, કયા વળાંકો આવી શકે છે? જો ઉમંગભાઈ, પહેલી વાત તો એ કે કેવી વિચિત્રતા કે કરુણતા છે કે આપણે એમ કેવું પડે કે ગુજરાતના સૌથી પ્રમાણિક એવા એક અધિકારી એમ, જ્યારે કે બધા સ્વાભાવિક પ્રમાણિક હોવા જોઈએ. એટલે આમ જુઓ તો આડકતરી રીતે સરકારથી માંડીને બધા જે માને છે કે કેટલાક લોકો પ્રમાણિક છે, બાકી અપ્રમાણિકતા તો બહુમતીમાં છે. એ વાત હકીકત થઈ ગઈ નંબર 1. પણ ખેર, જે છે તે છે. નિર્લિપ્ત રોય ગઈકાલે સર્કિટ હાઉસમાં આવ્યા. પાયલબેન ગોટીથી માંડીને બાકી બધા જ લોકોને સાંભળ્યા. આપણે જે વિગતો મેળવી છે એ પ્રમાણે નિર્લિપ્ત રોયે બ્લો બાય બ્લો એટલે કે રજે રજની વિગતો એટલી એકત્રિત કરી છે કે જો એ રિપોર્ટને ધ્યાને ગંભીરતાથી સરકાર લે તો અમરેલીના પોલીસના કે વહીવટી તંત્રના ઇતિહાસમાં કદાપી સંભવ ન બની હોય એવી કાર્યવાહી કરવાની સરકારને ફરજ પડે તેમ છે. બરાબર. અત્યાર સુધી જે કઈ ચાલ્યું લોલમ લોલ ચાલ્યું. અમરેલી એસપીએ કીધું અમે એ પોતે શંકાના દાયરામાં છે, પણ એને કીધું અમે તપાસ કરીશું. પછી એસઆઈટી નિમવામાં આવી, એને કીધું તપાસ કરીશું. ખોડલધામે કીધું અમે તપાસ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી વાળાએ પણ કીધું કે અમારી પણ ત્યાં પ્રતિનિધિ મંડળ ગયું છે અને બેનને મળીને તપાસ કરીશું. આમાં કોંગ્રેસે તપાસની બાકી બધી ભૂમિકાઓ જે છે ભજવી તમે જાણો છો. પાયલબેન ને લઈને બેન જેનીબેન ઠુમ્મર થી માંડી, પ્રભાત દુધાથી માંડીને અનેક વીરજીભાઈ ઠુમ્મર કયો કે પછી તો લલિત કગથરા, લલિત વસોયા બધા લોકો આવ્યા. અને બધા એમાં ઝીણું 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 જે કાતવાનું હતી કાતીને આમ જુઓ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી તો કરી જ દીધું હતું. આમાં કઈ તપાસ જેવું બીજું હતું નહીં. પરંતુ કાર્યવાહી જો કોઈની ઉપર કરવી હોય તો રેકોર્ડ ઉપર બધું હોવું જોઈએ. માઇકમાં બોલવાથી ન થાય. એટલે માઇકમાં ભાષણબાજી થાય, આક્ષેપબાજી થાય, ઠીક છે, એમાં ખોટું નથી, પણ એ રેકોર્ડ ઉપર ગણાય નહીં. નિર્લિપ્ત રોયની જે અત્યારની જાંચ તપાસ છે એની ગંભીરતા એ છે કે એક અક્ષર એ રેકોર્ડ ઉપર રહેશે. પેલી વાત તો ઈ. પાયલબેન ગોટીના ઘરેથી મધરાતે એને ઉઠાવી લેવામાં આવી હતી. એનો પોલીસે કોર્ટમાં અનાદર કર્યો. કોર્ટમાં પોલીસે શું કીધું? અમે સાંજના 4 વાગે બેનને લઈ ગયા હતા. એટલે કે સાંજના 5 પછી સુપ્રીમ કોર્ટનો આદેશ છે, સાંજના 5 પછી કોઈને બેન દીકરીને પોલીસ થાણે ન બોલાવવી. બિલકુલ અનિવાર્ય હોય, દેશદ્રોહીનો કાયદો હોય, આતંકવાદ જેવી ઘટના હોય તો સ્થાનિક એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લઈને બોલાવી, બાકી બને ત્યાં સુધી ન બોલાવી. આ કેસ તો હાવ સિમ્પલ હતો. આ તો બે પક્ષની ભીતરનો ઝઘડો હતો. પણ હવે તમે જુઓ, કોર્ટમાં પોલીસે કીધું અમે સાંજના 4 વાગે બેનને ઉઠાવી છે, તપાસ માટે ટૂંકમાં બોલાવી છે. આજે નિર્લિપ્ત રોયની સમક્ષ પાયલબેને શું કીધું? રાતના 12 પછી અમને તેડી ગયા હતા. બરાબર. એટલે હું આપને કહું છું કે આવા તો અનેક ખુલાસા થયા છે. અનેક. આ એમાંનો એક કહું છું. જે સરઘસ કાઢવામાં આવ્યું એ સરઘસમાં નોન પોલીસ વગરના લોકોની ભૂમિકા કેટલી ખતરનાક હતી એ પણ બ્લો બાય બ્લો એટલે કે અક્ષરશઃ પાયલબેને નિર્લિપ્ત રોયને જણાવી કે જે કાર્યવાહી પોલીસે જ કરવાની હોય એમાં કોઈને ખુશામતગીરી કે કોઈને રાજી રાખવાના હોતા નથી. પોલીસ પોતાની રીતે કરી નાખે. તો એને બદલે એ જૂથ, જે જૂથની સામે આક્ષેપો થયા હતા, કૌશિકભાઈ વેકરિયા જૂથ, એ જૂથના માણસો એ પણ પોલીસની સાથે રહ્યા. એટલું જ નહીં, એના એક પોલીસ કૌશિક વેકરિયાના જ એક વ્યક્તિએ
હવે પાયલ આ બધા આરોપીનો વરઘોડો નીકળવાનો છે એનું વોટ્સએપ બધાને મોકલી દીધેલું, અર્થાત જેમ પેપર લીક થાય એમ કે ભાઈ તમે પોલીસની કાર્યવાહી કોઈ વ્યક્તિને ખબર પડે ને એ બધાને લીક કરી દે ને હાલો બધા ભેગા થાવ આ જોણું જોવા એમ કરીને બધાને એને નોતરા એટલું જ નહીં, જે રૂટ ઉપર આ તથાકથિત વરઘોડો કાઢવામાં આવ્યો એ રૂટ અને અપરાધની જે કઈ રૂટ છે એ બેયને વચ્ચે ડિફરન્ટ છે. હું રાજકોટમાં કોઈ અપરાધ કરું તમે મને અમદાવાદમાં વરઘોડો કાઢો એનો શું મતલબ છે? જેને પોલીસ રીકન્સ્ટ્રક્શન કહે છે, પોલીસની ભાષામાં આપણે વરઘોડો કહીએ છીએ, પોલીસ તો એને રીકન્સ્ટ્રક્શન એટલે કે ભાઈ જ્યાં જે બનાવ બન્યો એને લગતા જેટલા સ્થળો છે ત્યાંથી જ આ લોકોને લઈ જાય એટલે ખબર પડે. તો સારી વાત છે, તપાસ ભલે થવી જ જોઈએ, લીગલી કોઈ ફરક નહીં પડતા હે, પણ પાયલબેન ગોટીથી માંડીને બધાને જે રૂટ ઉપરથી લઈ ગયા એ રૂટ અને આ બનાવ જે બન્યો છે ડુપ્લિકેટ લેટર કાંડનો અને આક્ષેપબાજીનો, એને આ રૂટને કાંઈ લેવા દેવા નથી. અર્થાત આખી અમરેલીને પોલીસ એમ જતાવવા માંગતી હતી કે કૌશિકભાઈ વેકરિયાની વિરુદ્ધમાં પડનારાની શું દશા થાય છે તમે જોઈ લો. આ વાત આજે પણ પાયલબેન ગોટીએ નિર્લિપ્ત રોયને કરી હોવાનું જાણવા મળે છે. બિલકુલ. એટલું જ નહીં, સીસીટીવી કેમેરાના બધા જાંચ તપાસ કરવામાં આવી. અત્યાર સુધી આ કેવી ગડમથલ ચાલી, અમરેલી પોલીસે કઈ તપાસ કરી નથી. એસઆઈટી તો ભગવાન બચાવે, એસઆઈટી નામનું કોઈ ડિંડક છે નકીરું, તો એસઆઈટી નિમાણી એવી વાત એમાં કોણ કોણ છે ને હું છે ને ક્યારે ને કઈ એસઆઈટી કોઈ આજ સુધી એક ચકલાને પણ એ હોકાર્યું નથી. એટલે એસઆઈટી તો નૈરું ડિંડક છે. આજે નિર્લિપ્ત રોય આવ્યા એટલે એને શું કર્યું કે ભાઈ બધાના સીસીટીવી, શહેરના સીસીટીવી ફૂટેજ જે છે, કારણ કે પાયલબેન ગોટીના ઘર પાસે ન હોય તો કઈ નહીં, પણ તમે સાંજે 4 વાગ્યે જો એમ પોલીસનો દાવો હોય, અમરેલી પોલીસનો, કે સાંજે 4 વાગે અમે દીકરીને બોલાવી હતી, રાતના 12 વાગે નહીં, તો સાંજે 4 થી માંડીને રાતના 7-8 વાગ્યા સુધી એ અમરેલીની બજારમાં પોલીસનું વાહન તો ક્યાંક સીસીટીવી કેમેરામાં આવવું જોઈએ ને, એ તો ક્યાંય છે નહીં. આવી અનેકો ક્ષતિ અથવા તો અપરાધ જે પોલીસે કર્યું એ બધું જ નોંધવામાં આવ્યું. એટલું જ નહીં, પાયલબેનને જેટલું પૂછવામાં આવ્યું અને નિર્લિપ્ત રોય પોતાની સાથે લેડીઝ કોન્સ્ટેબલ સહિત 10 થી 12 જણાની ટીમ સાથે અમરેલી આવ્યા હતા. અમરેલીનો એક પણ નહીં. જે આરોપીના પિંજરામાં પોલીસ તંત્ર છે એમાંનો એક પણ માણસ નહીં. પાયલબેન ગોટી, એના માવતર એ પણ હતા. પાયલબેન ગોટીના માવતર પણ હતા, પાયલબેન ગોટી હતા, અને નિર્લિપ્ત રોય પોતાની સાથે જે 8 થી 10 લોકોને લઈ આવ્યા હતા, મહિલા કોન્સ્ટેબલ એટલા લોકો હતા. અને બિલકુલ એટલી સહજતાથી અને સાંત્વના સાથે પૂછવામાં આવ્યું કે દીકરીને જરાય પ્રેશર અનુભવાય નહીં, દબાણ નહીં, કોઈ ગભરાહટ નહીં, કોઈ ધાક ધમકી નહીં, કોઈ પણ પ્રકારનું પ્રેશર કરવાનું નહીં, કુછ નહીં. બિલકુલ કીધું બેટા પાણી પી લે, આરામ કરો, ચા પાણી પી લે, નાસ્તો કરી લે, પણ તને જે થયું તે સત્ય બતાવો, જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી અમે કરી શકીએ. અમારો બીજો કોઈ ઈરાદો નથી, ઢાકો ઢુંબો કરવાનો ઈરાદો નથી. અને બેનને કહેવામાં આવ્યું કે તમે જે બોલો છો આ પંચ જેવું છે, બધા પોલીસ વાળા પણ છે, અને બધાની ઓળખાણ આપી, કોણ પોલીસ વાળો ક્યાંનો શું છે એની ઓળખાણ નિર્લિપ્ત રોયે આપી, અને એના માવતરને સાથે હતા. અને બેનને કીધું તમે જે બોલો છો એ અહીંયા બાજુમાં ટાઈપ થઈ રહ્યું છે, બાકાયદા ટાઈપ. એ ટાઈપ થઈ ગયા પછી આખું લખાણ તૈયાર થઈ ગયું. પછી બેનને કહેવામાં આવ્યું તમે આખું વાંચી જુઓ, જે કઈ તમે બોલ્યા છો એ જ અમે ટાઈપ કર્યું છે ને, બીજું કોઈ કાળું ધોળું નથી ને, તમે વાંચી જુઓ, તમારી સહી પછી તમે કરજો, તમે એગ્રી થાવ કે તમે જે બોલ્યા છો એ જ અમે ટાઈપ કર્યું છે, પછી તમે સહી કરજો. બરાબર. અને એ બેને વાંચી લીધું, પછી જેને સહી કરી એનું ગુજરાતી એ થયું કે અત્યારે જે રીતે નિર્લિપ્ત રોયે રિપોર્ટ ફાઇલ કર્યો છે એ અનન્ય છે, અતુલ્ય છે. હવે વાત ક્યાં આવીને અટકશે? આ રિપોર્ટ કર્યા પછી એને રાજ્ય સરકારને સબમિટ કરવાનો રહેશે. હવે એ રિપોર્ટ લીક નહીં થાય. આ બધી વાતો જે છે આપણે સૂત્રો જેમ કહીએ છીએ એમ જાણવા મળ્યું છે કે ભાઈ બધું કર્યું છે, ઓકે. હવે એ રિપોર્ટ જે છે એ સરકારને આપશે, અને સરકારને આપ્યા પછી સરકાર શું નિર્ણય લે એના ઉપર આખી વાત છે. સરકાર જો
નિર્લિપ્ત રોયને તપાસ સોંપીને જે સરકાર એ રિપોર્ટના આધારે એક્શન લેવા મજબૂર થાય એમ જ છે. પણ જો થશે અને એક્શન લેવામાં આવશે તો ઉમંગભાઈ એટલું લખી રાખો, અમરેલી કાંડ છે એ ગુજરાતમાં માઇલસ્ટોન સાબિત થાય એવા પગલા એમાં ભરાઈ શકે તેમ છે. ભવિષ્યમાં કોઈ પોલિટિશિયન્સ આ પ્રકારે પોતાની શાખ અને ધાકનો ઉપયોગ કરીને કાયદા કાનૂનની છેડછાડ કે મજાક કરવા માટે કરતા પહેલા 100 વખત વિચારશે એવો રિપોર્ટ ટૂંકમાં ભરાણો છે. હવે પગલા લેવાય કે નહીં એ આપણા હાથની વાત નથી. સરકારને જે કરવું હોય તે કરે, પછી એના પ્રત્યાઘાતો આવશે. જી સાહેબ, અમે બીજો એક ચહેરો પણ એવો છે કે માનો નિર્લિપ રોય જે છે એમણે રિપોર્ટ આપી દીધો, સરકાર કરે કે ન કરે, પણ એક બીજો ચહેરો એક ખૂબ આનંદ યાજ્ઞિક જે હાઈકોર્ટના ખૂબ મોટા વકીલ છે. જો રિપોર્ટની અંદર કંઈક આગુ પાછું હશે તો એ ફરીથી કોલર પકડવાના છે, એ વાત પણ નક્કી છે. બિલકુલ આપની વાત સાચી છે. એણે તો અમસ્તી પણ જાહેર હિતની અરજી કરવાની વાત જે તે સમયે પણ કરી હતી. આનંદબેન યાજ્ઞિકે, ધારાશાસ્ત્રી છે હાઈકોર્ટના, અને એણે કીધું હતું કે જો પોલીસ આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે અથવા તો સંદિગ્ધ એવી કાર્યવાહી કરે તો અમે લોકો હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું. ને એણે આઈપીએલ એટલે પીઆઈએલ તો એને કરી જ છે, રાઈટ. અને બાકી બધું ડોક્યુમેન્ટરી પ્રૂફ છે સાહેબ, એટલે આમાં છટકવાનો કોઈ પ્રશ્ન નથી. એક માન લ્યો કે પાયલબેન જો એમ કે કે ભાઈ ક્ષમા વિરસ્ય ભૂષણમ, તમે ભગવાન તમને સુખી રાખે, માફ કરું, તો જુદી વાત છે. બાકી કોઈની મજાલ નથી કે આમાંથી કોઈ કાંઈ છટકબારી કાઢી અને છટકી શકે. અને એમાંય નિર્લિપ્ત રોય જે તમે ઇન્ટ્રોમાં એટલે કે શરૂઆતમાં જ તમે બોલ્યા, બાહોશ ને પ્રામાણિક ને, ભલા માણસ, આ તમે વિચાર કરો, ગુજરાતની પોલીસને શરમ આવવી જોઈએ, સરકારને પણ શરમ આવવી જોઈએ કે કોઈ એક માણસ બાહોશ છે એમ કેવું પડે એટલે બીજા બધા શું છે સમજી લ્યો. તમે ખાખી તો તમે પહેર્યા છે, ભલા માણસ બાહોશી જ તમારામાં હોવી જોઈએ, પ્રમાણિક જ તમે હોવા જોઈએ. તમને પગાર મળે છે ભાઈ સાહેબ, કોનો પગાર મળે છે? જનતાની સુખાકારી માટે, એની સલામતી માટે. તમે ખાલી ખેસ નથી પહેરો એટલું જ હોય, બાકી બધું કામ જો તમે કોઈ પણ રાજકારણી થી માંડીને કોઈના ઈશારે કરતા હો તમે, તો ધૂળ પડી તમારા પોલીસપણામાં અને અમારા ટેક્સના પૈસામાં. પ્રજાના પૈસે તમારો પગાર થાય છે, પણ તમે જો આ રીતે કામ ન કરતા હોય તો પછી અમારે નિર્લિપ્ત રોયની જ અમારે તો એ તો ચમત્કાર, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, એના જેવું થયું કે કોક આવા ઘટના બને ત્યારે તમે શંખચક્ર ગદાપદ્મ લઈને જેમ રાક્ષસોને હણવા માટે દેવ અવતાર લેતા હતા, એમ અમારા નિર્લિપ્ત રોયોને જ આવકાર કરવાનો. આવું તે હાલતું છે ભલા માણા, ઠેર ઠેર નિર્લિપ્ત રોય હોવા જોઈએ ને. અને એટલા માટે અમરેલી એસપી બી એ બી પોલીસમાં છે, એમના ઉપર પણ એટલો લોકોને વિશ્વાસ હોવો જોઈએ, જો કે હવે રહ્યો નથી. વાત એ જ કહું છું. ખરેખર તો જયારે સરકારે નિર્લિપ્ત રોયની રચના નિમણૂક કરી અને કીધું કે અમે નિષ્ઠાવાન ને બાહોશને મૂકીએ, ત્યારે જ અમરેલીની પોલીસ તો આરોપીના પિંજરામાં આવી ગઈ ગણાય. કારણ કે બાહોશ અને પ્રમાણિક એ તો નિર્લિપ્ત રોય છે, તમે તો નથી. એનો અર્થ એમ થયો ને તો સરકારે એમ ન કેવું જોઈએ કે ભાઈ અમરેલી પોલીસ પણ બાહોશ છે ને પ્રમાણિક છે, પણ એને ખુદને ખબર છે. રાહત ઇન્દોરી છે, રાહત ઇન્દોરી બહુ મહાન કવિ થઈ ગયા. એને એક બહુ સરસ એક શેર કહીને એનું ગુજરાતી હું આપને કહું. એને કીધું કે ભાઈ મેં એક શેર વાંચ્યો તો, અને એ શેર વાંચ્યો, મેં લખ્યું ભાઈ આ ચોર ચપાટીને પણ આપણે સલામ બલામ મારો, ખબર નહીં કોણ ક્યારે સરકારમાં આવી જાય. તો એ કે પોલીસ આવીને મને પકડી ગઈ. તો એ કે મેં એમ કીધું કે ભલા માણા, મેં ક્યાં કીધું કે ભારતની સરકાર ચોર ચપાટ છે? કામ મેં ક્યાં, મેં નામ ભારતનું નથી લીધું, પાકિસ્તાનનું નથી લીધું, મેં ક્યાં નામ લીધું? તો એ કે પોલીસે મને એક વધારે પડતો ઠમઠોરીને શું કીધું કે અચ્છા તો हमें बेवकूफ भी समझ रहे हो, किसकी पुलिस और किसकी सरकार चोर है हमें पता नहीं है क्या? આ એના જેવું છે. આ એના જેવું છે કે તમને સરકાર જયારે એમ કે અમે બાહોશ અને પ્રમાણિક નિર્લિપ્ત રોયને મૂકીએ છીએ, એનો અર્થ શું થયો કે અમરેલીના એસપી માં નથી બાહોશાય કે નથી પ્રમાણિકતા, એ તો સાબિત થઈ ગયું. પણ એક જેને કહેવાય ને ટેકનિકલ એરર શું છે કે સરકાર એમ કહેશે કે ભાઈ અત્યારે એ આરોપીના પિંજરામાં છે પ્રજાની નજરે, એટલે લોકોને એમ ન લાગે કે ભાઈ ઈ આ તો બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું ન કહેવા છે, એટલે અમે એવું ન લાગે એટલે અમે એને અલગ રાખ્યા છે. પણ અમને એમ કે એની બાહોશાહી ઉપર શંકા નથી, એવું ખાલી વાત કરી શકે એમ છે. પણ એ બધું છોડીએ સાહેબ, આ બધી લીપાપોથી જે થઈ
સરવાળે શું છે, આ અમરેલી કાંડમાં સંશોધન કરવા જેવું કાંઈ છે નહીં, માત્ર એક્શન જ લેવાની જરૂર છે. જરૂર છે. તેમ છતાં ઓફિશિયલ જેને કહી શકાય એવો આજે રિપોર્ટ તો ભરાઈ ગયો. હવે રિપોર્ટ સાર્વજનિક શું કામ ન કરવો જોઈએ? ખરેખર તો એ સાર્વજનિક કરવો જોઈએ, કારણ કે આમાં ગોપનીયતા કોઈ દેશ માટે થઈને હાનિકારક એવી કોઈ બાબત છે જ નહીં. આમાં એવી ગુપ્તતા જાળવવાની ક્યાં જરૂર છે? આ કઈ જાસૂસી તંત્ર તો છે નહીં કે આપણી કોઈ પણ એવી ગુપ્ત વાત જે છે એ પડોશી દેશ કે કોઈ જાણી જશે તો કઈ ખરાબ થશે. નિર્લિપ્ત રોયે બાકાયદા પ્રેસ કોન્ફરન્સ કરીને કેવું જોઈએ કે એની તપાસમાં શું શું નિચોડ નીકળ્યો. હા, પછી ભલે એમ કે ભાઈ મારી તપાસમાં આવું નીકળ્યું છે, હવે સરકારને યોગ્ય લાગે ને પગલા લે એ જુદી વાત છે, પણ મેં જે તપાસ કરી એમાં આટલી લૂ ફોલ્સ, એટલે કે સરકારની કે પોલીસની, અમરેલી પોલીસની આટલી ખામી મને જણાઈ આવી છે. આવું એને બાકાયદા કેવું જોઈએ, જેને ટ્રાન્સપરન્સી કે છે ને. સરકાર શું કે છે? અમારું પારદર્શી જીવન છે, એટલે કે અમારી ખુલ્લી કિતાબ છે, કઈ અમારે છુપાવવા જેવું છે નહીં. તો કરાવો કોન્ફરન્સ, નિર્લિપ્ત રોયની કોન્ફરન્સ કરાવો, પ્રેસ કોન્ફરન્સ, કે તમે તપાસ શું કરી, તમને શું તથ્ય લાગ્યું, તમારા અંદાજ પ્રમાણે કયો. પછી ભલે સરકારને જે કરવું એ કરે, પણ એ પણ રિપોર્ટ જાહેર થશે નહીં, એ ગોપનીય રહેશે અને સરકારને આપી દેવામાં આવશે. પછી સરકાર એમાં કુંડળીમાં ગોળ ભાંગે છે કે પછી આ લોકોની કડ ભાંગે છે, એ જુદી ઘટના છે. સાહેબ, છેલ્લો પ્રશ્ન પૂછી લઉં. અત્યાર સુધી એવું બન્યું નથી કે ક્યાંક કોઈ એવા રિપોર્ટ તૈયાર થયો અને આઈપીએસ ઉપર સીધો જ હાથ નાખવામાં આવ્યો હોય? માનો કે આ રિપોર્ટની અંદર નિર્લિપ્ત રોય જે છે એમણે કીધું હોય કે ભાઈ એસપી ની પણ કદાચ ભૂલ છે, પણ મને એવું લાગે છે ત્યાં સુધી કે પોલીસ ઇન્ચાર્જ એટલે કે ઇન્સ્પેક્ટર જે છે પીઆઈ, એમના સુધી આવીને ઊભું રહેશે છે, કારણ કે આખરે સહી તો પીઆઈ ની જ આવતી હોય છે જે તે પોલીસ સ્ટેશનની. કારણ મને કોઈ બોલાઈ ગયું હોય સોલા પોલીસ સ્ટેશન કે રાજકોટના કોઈ 100 પોલીસ સ્ટેશનમાં, તો પીઆઈ ની સિગ્નેચર હોય છે, સીધો ઇન્વોલ્વમેન્ટ એસપી નું આવતું નથી, એટલે ત્યાં ક્યાંક પાછી એક લૂપ હોલ રહી જશે ખરો. હા, પણ એવું ચાલશે નહીં. પગલા તમે કહો છો એમ જ છે, 99% તો કઈ બહુ મોટા પગલા લેવાય એવી બહુ ધારણા રાખવી વધારે પડતી છે. શું કામ? આખો ઘાણવો દાજી ગયેલો છે. દરેક કોલસાની દલાલીમાં દરેકના હાથ કાળા છે. એસપી થી માંડી, પોલીસ તંત્ર થી માંડી, ભાઈ વેકરિયા થી માંડી, બધા કૌશિક વેકરિયા થી માંડી, બધાનો ભાંડો ફૂટે એમ છે. કારણ કે તમે કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કર્યા, એ સહન કરી લીધા. માની લો 2 ઘડી, માની લો કેવામાં આવ્યું હોય તમને અમે 2-3 મહિના પછી પાછા લઈ લે, હું એ ચાલો સહન કરવા માટે. મેં કીધું ને, કવર્ડ મી, જેમ સરહદ ઉપર આપણા લશ્કરનો મેજર હોય ને, એને જો સામેની દુશ્મનની છાવણી સુધી પહોંચવું હોય તો જે અંતર હોય તો એમાં શું કરવું પડે? કવર્ડ મી કે, એટલે કે બીજા 100-150 જેટલા આપણા સૈનિકોને કે કવર્ડ મી, મને કવર આપો જેથી કરીને હું ન મરું અને સામે સુધીમાં હું પહોંચી જાઉં. પણ એ કવર્ડ મી માં શું થાય? જે લોકો કવર આપે છે લેફ્ટનન્ટ જનરલ ને કે લશ્કરી વડાને, એ લોકોનું મૃત્યુ નિશ્ચિત છે. સામે ગોળીબાર તો ચાલે જ છે, એટલે એને ઢાલ બનવાનું છે. ઢાલ બનવામાં બચે તો ભગવાન બચાવે, બાકી મરવાનું નક્કી હોય છે. એમ આ કોન્સ્ટેબલોને જયારે વરઘોડો કાઢવાનું કીધું ત્યારે આ કવર્ડમી જેવું છે. એને ખબર જ હતી કે કઈક બહુ મોટો લચ્છો થાય તો આપણી અત્યારે સસ્પેન્શન તો ઊભું જ છે. પણ હવે એ લોકો તો હર વખત આના માટે ટેવાઈ ગયેલા હોય, એટલે એ લોકો અત્યારે સસ્પેન્ડ થઈ ચુક્યા છે. પણ હવે નિર્લિપ્ત રોયના રિપોર્ટ પછી જો સરકાર કોઈ એક્શન લે, કારણ કે સીધા એસપી ની મંજૂરી વગર વરઘોડો કે રિકન્સ્ટ્રક્શન નીકળે નહીં, આ કન્ફર્મ વાત છે. એને ભલે સરકાર ભલે રિકન્સ્ટ્રક્શન કે, પણ દીકરી, કુંવારી દીકરીને આવી રીતે ગામ ગધેડો કરાય નહીં. આ કોઈ એવી મોટી ઘટના નથી કે તમારે રિકન્સ્ટ્રક્શન કરવું પડે, બરાબર? તેમ છતાં તમારે ખેલ જ નાખવો તો તમે ખેલ નાખ્યો કરો, એ અપરાધ જે કોઈથી ઢાંકો ઢકાય એમ નથી. પાપને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે, જે અમરેલીના દરેક કાંગ્રેસથી અત્યારે પોકારાઈ રહી છે. એટલે આમાં જો બધું તમે કહો એમ રિપોર્ટમાં આવે તો એસપી આવે એમ છે. પહેલી વાત તો ઈ કે ભાઈ એના આદેશથી અમે કાઢ્યો તો વરઘોડો. હવે એસપી આવે તો પછી એસપી શું કામ પોતાની પણ ચામડી બચાવવાની કોશિશ નહીં કરે કે ભાઈ મને પ્રેશર હતું, મને પ્રેશર હતું ને પ્રેશર કેવળ ને કેવળ કૌશિક વેકરિયા સુધી નહીં હાલે. કૌશિક વેકરિયાના નિકટના નિકટ કોઈ અગર મિત્ર હોય, ચડ્ડી જેને કહેવાય, એનું નામ છે હર્ષ સંઘવી, જે ગૃહમંત્રી છે. અને તેઓ શ્રી મારતા હેલિકોપ્ટરે અમરેલી ગયા હતા અને ત્યાંથી મારતા હેલિકોપ્ટરે પાછા ગાંધીનગર પધાર્યા. તે પછી આ એક્શન લેવામાં આવ્યા. એટલે તમે સમજો હવે શું આમાં કઈ તપાસ કરવા જેવું તો કઈ લાગતું નથી. કોણે આદેશ આપ્યા હશે, શું હશે, સમજી શકાય એ વાત છે. એટલે જો એસપી ઉપર કોઈ એક્શન લેવામાં આવે તો સંભવ છે કે એસપી પણ ભાંડો પડે કે ભાઈ મને તો ફલાણાભાઈએ કીધું હતું એટલે મારે આ કરવું પડ્યું. હવે એ ફલાણાભાઈને પૂછો એટલે આખી ભારતીય જનતા પાર્ટીનું જે છે તમામ જે છે એ લોકોના કાળા હાથ જોવા મળે કોલસાની દલાલીમાં. એટલે હા, એટલે આ રિપોર્ટ તો સનસનીખેજ છે,
હવે એનું શું થાય છે એના ઉપર બધું મદાર છે. જી ઉમંગભાઈ. જી ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડાવા માટે. એટલે ખાસ મહત્વની વાત એ છે, રિપોર્ટ તો તૈયાર છે, રિપોર્ટ સબમિટ થયા પછી સરકાર શું પગલાં લે છે, શું એક્શન લે છે જોવાની વાત છે. પણ આ બધાની વચ્ચે નિર્લિપ્ત રોય કે જે ગુજરાતના એક બાહોશ અને એક પ્રામાણિક અધિકારી જેમને ગણવામાં આવે છે, અને જગદીશ મહેતાનું જે રીતે કહેવું છે કે ભાઈ એવું ન હોઈ શકે કે ગુજરાતમાં કોઈ પણ એવી ઘટના બને ને એક બે અધિકારી હોય તેમને તપાસ સોંપવામાં આવે. એ પોલીસનું કામ છે, પ્રામાણિક હોવું તેની ફરજ છે, બાહોશ હોવું તેનામાં પણું હોવું જોઈએ, એનું ગુણ છે, તો જે પોલીસ અધિકારી બનતો હોય છે. અને એટલા માટે જ કે નિર્લિપ રોયને જે તપાસ આપવામાં આવી, નિર્લિપ રોયે 4 કલાક સુધી દીકરી પાયલ ગોટી છે તેની પૂછપરછ કરી, કેટલા વાગે ઉઠાવી ગયા હતા, ક્યાં લઈ ગયા હતા, કેવી રીતે લઈ ગયા હતા, એ રિકન્સ્ટ્રક્શનની જે વાત હતી એમાં શું કરવામાં આવ્યું હતું, તમામ વિગતોથી વિદિત છે એ પાયલ ગોટીએ નિર્લિપ રોયને કરાવ્યા છે. પરંતુ વાત ત્યાં આવીને ઊભી રહે છે કે રિપોર્ટ પછી શું ખરા અર્થમાં એક્શન લેવાશે કે કેમ, કારણ કે એસપીની મંજૂરી વગર રિકન્સ્ટ્રક્શનની ફરજ ઊભી થતી નથી. અને એસપીની જો તપાસ થશે તો જેમ વાત જે સામે આવી રહી છે કે બની શકે કે એસપી પણ અન્ય વ્યક્તિઓના નામ લઈ શકે કે જેને પ્રેશરાઇઝ કર્યા હોય, અને પ્રેશરાઇઝ કરવા વાળા વ્યક્તિઓના જેમ નામ સામે આવે તો જેમ જગદીશભાઈનું કહેવું છે કે કોલસાની દલાલીમાં સૌના હાથ કાળા છે, એવી પરિસ્થિતિ અમરેલીની અંદર ઉભી થઈ શકે છે. એટલા માટે જ રાહ તો રિપોર્ટની પૂરી થઈ છે, પરંતુ હવે એક્શનનો